પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો તમારા ખાતાની અંદર કયા મહિનાની અંદર આવશે, થયો સૌથી મોટો ફેરફાર. સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું. વિડીયો અંત સુધી જોતા રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આર્થિક લાભ આપે છે. એટલે કે કેન્દ્ર સરકાર ખેડૂતોને આર્થિક લાભ આપવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી. આ યોજના ખેડૂતોને વાર્ષિક 3 હપ્તા મળે છે. દરેક હપ્તા 2000 રૂપિયાની રકમ ખેડૂતોના ખાતામાં આવે છે. મતલબ કે ખેડૂતોને વર્ષે 6000 રૂપિયા રકમ મળે છે. તો અત્યાર સુધી સરકારે આ યોજના 18 હપ્તા જાહેર કર્યા છે. તો 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતાની અંદર 18મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આનાથી 11 કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થયો હતો. હવે કરોડો ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આશા છે કે ડિસેમ્બર જાન્યુઆરીના અંત સુધી 19મા હપ્તાની રકમ તમારા ખાતાની અંદર જમા થશે. તો ભારત અને ગુજરાત સરકાર સંયુક્ત પ્રયાસ થકી રાજ્યમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. તો ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી છે. તો આ સિસ્ટમ હેઠળ દરેક ખેડૂતોને આગામી 11 અંકનો જે યુનિક ફાર્મર આઈડી બનાવવામાં આવશે. આ નોંધણી વન ઇન લાઈફ ટાઈમ કરવામાં આવી છે. એટલે કે તમારે હવે ફાર્મર રજિસ્ટર કરાવવું જરૂરી હશે, કે જે ફાર્મર આઈડી તમારે બનાવવાની રહેશે. તો આ નંબરની જેમ પોતાની આઈડી થકી યુનિક ઓળખ મળશે. આ ખેડૂતો નોંધણી ભવિષ્યમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની અંદર ખેડૂતોને શક્ય થકી લાભ મળી શકશે. તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો ડિસેમ્બર મહિનાની અંદર તમને મળશે. જો તમારે ડિસેમ્બર મહિનાની અંદર હપ્તો લેવો છે તો તમારે ફાર્મર રજિસ્ટર કરાવવું જરૂરી રહેશે, નહીં તો તમારો હપ્તો છે એ અટકી જશે. તો આ હતી સંપૂર્ણ માહિતી. જય હિન્દ, જય જવાન, જય કિસાન.